મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડેરી ફાર્મ સહાય યોજના વિશે, જેમાં 25 થી ને 50 દુધાળા પશુઓ માટે તમને સહાય મળવાપાત્ર છે. ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, યોજનાનો લાભ કોને મળશે અને યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને અમારા વિડીયો ગમે તો તમે લાઈક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો, આપણે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એકાઉન્ટ ધરાવીએ છીએ. તો તમારે જો શોર્ટમાં માહિતી જોતી હોય તો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને જોઈન કરી લેજો. ત્યાંથી પણ તમને માહિતી છે એ મળી રહેશે. મિત્રો, વાત કરીશું યોજનાનો હેતુ શું છે. પશુપાલન થકી સ્વરોજગાર હેતુસર 25 થી ને 50 દુધાળા પશુઓ માટે એટલે કે કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપવા માટેની આ સહાય યોજના છે એ અમલમાં મૂકવામાં આવે છે. મિત્રો, વાત કરીશું ડેરી ફાર્મ માટે સહાય તમને કઈ રીતે મળશે. તો કે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા અથવા તો બેંકમાંથીને વર્ષ 26-27માં મેળવેલ ધિરાણ પર જ 5 વર્ષ સુધી વ્યાજ સહાય છે એ તમને મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલક કે અથવા તો સ્વ-સહાય જૂથે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા અથવા તો બેંકમાંથીને ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર તમારે અરજી છે એ ફરજિયાત ઘટક, જેમાં એક છે પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે પણ ઓછું હોય તેના 7.5% વ્યાજ સહાય 5 વર્ષ સુધી તમને મળવાપાત્ર થશે. મિત્રો, અહીંયા આપણે જે પણ નાણાકીય સંસ્થામાંથી અથવા તો બેંકમાંથી તમને સહાય મંજૂર થઈ જાય ત્યાર પછી તમારે આઈ ખેડૂત ઉપર ઓનલાઈન અરજી કરવાની છે. ઓનલાઈન અરજી વિશે પણ આપણે ટૂંક સમયમાં જ એટલે કે આજ અથવા તો કાલમાં જ વિડીયો છે એ અપલોડ કરી દઈશું, તો એ પણ તમે જોઈ અને યોજનાનો લાભ મેળવી શકો છો. બાકી તમને 7.5% સુધીની વ્યાજ સહાય છે એ સરકાર તરફથી મળી જશે. ત્યાર પછી મિત્રો, લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના 50% અને તે લેખે મહત્તમ 10,000 પ્રતિ પશુ મુજબ વધુમાં વધુ 50 પશુઓ માટે રૂપિયા 5 લાખની મર્યાદાની અંદર તમને સહાય છે એ મળવાપાત્ર થાય છે. પશુઓના સળંગ 3 વર્ષના વીમા પ્રીમિયમના 75% લેખે પશુ મહત્તમ રૂપિયા 3600 મુજબ વધુમાં વધુ 50 પશુઓ માટે 1,80,000ની મર્યાદામાં પણ તમને સહાય છે એ મળવાપાત્ર થાય છે. મિત્રો, અહીંયા આપણે 3 વર્ષ માટે પશુઓના વીમા તરીકે પણ તમને 1,80,000ની મર્યાદામાં સહાય છે એ મળી શકે છે. ત્યાર પછી મરજિયાત ઘટકની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ચાપ્ટર પર યુનિટ કોસ્ટ 40,000ના 75% લેખે, 30,000 ફોગર યુનિટ માટે યુનિટ કોસ્ટના 30,000ના 75% લેખે, 22,500 અને મિલ્કી મશીન પર યુનિટ કોસ્ટના રૂપિયા 75,000ના 75% લેખે મહત્તમ રૂપિયા 56,250 સહાય છે એ તમને મળવાપાત્ર થઈ છે. ત્યાર પછી મિત્રો, આગળ આપણે વાત કરીએ કે આ ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ તો 1/5/2026થી તમે 31/5/2026 સુધી છે એ યોજનામાં લાભ મેળવી શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો. હવે મિત્રો, અરજી છે એ તમારે આઈ ખેડૂતના પોર્ટલ પર ઓનલાઈન છે એ કરવાની હોય છે. આના માટે જરૂરી ડોક્યુમેન્ટો ક્યાં ક્યાં રહેશે એની વાત કરી લઈએ તો એક તો જમીન માટેનો આધાર પુરાવો, બેંક લોન મંજૂરી આદેશ છે એ તમારે જોશે, બચત ખાતા અથવા તો બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક છે એ તમારે આપવાનો છે. ત્યાર પછી મિત્રો, તમારું આધાર કાર્ડ છે એ તમારે અહીં આપણે રજૂ કરવાનું છે અને લાભાર્થીનું એક બાહેંધરી પત્રક અથવા તો સંમતિ પત્રક છે એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, બારકોડેડ રેશન કાર્ડ છે એ તમારે અહીં આપવાનું રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે અવશ્ય તમારે એકઠા કરી અને સ્કેન કરી રાખવાના છે. ત્યાર પછી જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરો ત્યારે મિત્રો તમારે અપલોડ કરવાના થશે, તો એના વિશે આપણે વિડીયો બનાવશું ત્યારે તમને જાણ કરવામાં આવશે. આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આપણા સોશિયલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તો આના ઉપર પણ તમે જોઈન થઈ જજો, જેમાં તમને શોર્ટ દ્વારા માહિતી છે એ આપવામાં આવશે. તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે યુટ્યુબમાં પણ વિડીયો છે એ આપણા જોઈ શકો છો.
તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એ પણ લિંક મળી જશે, તો ત્યાં પણ તમે જોડાઈ જજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.